ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, તેમાં અધ્યાપકની ભરતી તેની જાહેરાત બહાર પડી છે. આ ભરતી છે તે સીધી ભરતી છે. BKNMU રિક્રુટમેન્ટ 2026. આની મહત્ત્વની સૂચનાઓ, તેના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, કુલ 12 જેટલી જગ્યાઓ છે. સીધી ભરતી છે. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. કેટલીક મહત્ત્વની સૂચનાઓ. સૂચના નંબર 1, આ ભરતી જે છે તે કરાર આધારિત ભરતી છે, કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી છે, રેગ્યુલર ભરતી નથી. સૂચના નંબર 2, આ જગ્યાઓ માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે, એટલે કે આ સીધી ભરતી છે, આમાં કોઈ પરીક્ષા નથી. સૂચના નંબર 3, આ ભરતી પ્રક્રિયામાં ઓફલાઈન અરજી કરવાની છે, એટલે કે યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રિન્ટ કરી અને અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા નથી. સૂચના નંબર 4, આ સીધી ભરતી માટે અરજી ફી માટેની જે પ્રોસેસ છે તેમાં, અથવા તો અરજી ફી જે ભરવાની છે તે અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ વડે ભરવાની છે, જેની સૂચના આગળ આપવામાં આવેલી છે. આ સીધી ભરતી વિશે બેઝિક જાણકારી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, તેના ડિપાર્ટમેન્ટ માટેની આ કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી છે. જુદા જુદા વિષયની ભરતી છે. 11 મહિનાના કરાર આધારિત આ ભરતી છે. જુદા જુદા વિષયો છે. વિષયની જાણકારી આ પ્રમાણે છે. અંગ્રેજીમાં 1 જગ્યા, ગુજરાતીમાં 3 જગ્યા છે. કેમેસ્ટ્રી, ઓર્ગેનિક અને ફોરેન્સિક સાયન્સ 1 જગ્યા, સંસ્કૃત 3 જગ્યા, ઇતિહાસ 2 જગ્યા છે, ઇન્વાયરમેન્ટલ સાયન્સ 2 ઉમેદવાર માટે જગ્યા છે. તો આ રીતે જુદા જુદા વિષયો છે. ડે 1નું શિડ્યુલ 26 જૂન 2026, પહેલા દિવસનું ઇન્ટરવ્યૂ શિડ્યુલ. આમાં ઇન્ટરવ્યૂ છે, ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે, યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેવાનું છે. સવારે 10 વાગ્યે સમય છે. અંગ્રેજી અને ગુજરાતી માટે 25 જૂન 2026. બપોરે 1 વાગ્યે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઉમેદવારોએ પોતાના દસ્તાવેજો સાથે હાજર રહેવું. દિવસ બીજો, તેનું શિડ્યુલ સવારે 10 વાગ્યે સંસ્કૃત અને ઇતિહાસ, બપોરે 1 વાગ્યે એન્વાયરમેન્ટલ સાયન્સ. ઉમેદવારે પોતાના ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવાનું છે યુનિવર્સિટીમાં. અપડેટ માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવી. આમાં પગાર કેટલો મળે, પગારની સૂચના આ પ્રમાણે છે. તો આની અંદર પસંદગી પામેલ ઉમેદવાર આસિસ્ટન્ટ પ્રોફેસર, તેમાં દર મહિને 30,000 ફિક્સ પગાર પ્રાપ્ત થશે. આ ભરતી કરાર આધારિત છે, તેથી આમાં કાયમી નિમણૂક માટે ઉમેદવાર ભવિષ્યમાં કોઈ દાવા કરી શકશે નહીં. આમાં જરૂરી લાયકાત શું છે? તો શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે. સંબંધિત વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. માસ્ટર ડિગ્રીમાં મિનિમમ 55% માર્ક્સ હોવા જોઈએ. ગ્રેડિંગ સિસ્ટમ હોય તો તે પ્રમાણે માર્ક્સની ગણતરીની ફોર્મ્યુલા અથવા તો તેનું પ્રમાણપત્ર સાથે રાખવું જરૂરી છે. દિવ્યાંગ ઉમેદવારને લાયકાતમાં 5%ની વિશેષ છૂટછાટ છે. નેટ તથા PhD અથવા GSET, તેને લગતી સૂચના આ પ્રમાણે છે. ઉમેદવારે UGC નેટ, CSIR નેટ અથવા GSET પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા તો UGCના નિયમ 2009-2016 મુજબ
PhD કરેલું હોવું જોઈએ. તો આ બેમાંથી કોઈ એક લાયકાત જરૂરી છે. સાથે સાથે ટોપ 500 રેન્કિંગવાળી યુનિવર્સિટીમાંથી PhD કરનાર પણ માન્ય રહેશે. બીજી મહત્ત્વની બાબત, શૈક્ષણિક મેરિટ ફક્ત શોર્ટ લિસ્ટિંગ માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજી ફી કેટલી છે, કઈ રીતે ચૂકવવાની છે? તો આમાં અરજી ફી જનરલ ઉમેદવાર માટે ₹1000 છે અરજી ફી. SC ST SC BC EWS કેટેગરી ₹500 અરજી ફી છે. દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ પણ ફી નથી. ફી ભરવાની છે તે DD ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી ભરવાની રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટ કયા નામનો કઢાવવાનો રહેશે? તમારા ડિમાન્ડ ડ્રાફ્ટ અહીં દર્શાવ્યા પ્રમાણે રજિસ્ટ્રાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના નામનો કરાવવાનો રહેશે. અરજી ફોર્મ BKNMUની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ઇન્ટરવ્યૂના દિવસે અરજી ફોર્મની 2 હાર્ડ કોપી સાથે લાવવી ફરજિયાત છે. આમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં અહીં ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ આપેલું છે, તે પ્રમાણે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. એપ્લિકેશન ફોર્મ એટલે કે એનેક્સ્ચર 1, તેની સાથે અસલ DD તે રાખવાનો રહેશે. ધોરણ 10, 12, બેચલર અને માસ્ટર ડિગ્રીની તમામ માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તે લઈ જવાનું રહેશે. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, PhD નેટ GSET ના અસલ પ્રમાણપત્રો. બીજું કે જોડેલા તમામ ડોક્યુમેન્ટ્સ નકલો સેલ્ફ એટેસ્ટેડ કરવાની રહેશે. બધા જ પેપરને ક્રમ અનુસાર પેજ નંબર આપવા ફરજિયાત છે. તો આ રીતે ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ છે, તે પ્રમાણે ઉમેદવારે ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે. ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ અને તેનું સરનામું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ, સરકારી પોલિટેકનિક કેમ્પસ ખડિયા જૂનાગઢ. તો આ યુનિવર્સિટી સ્થળ છે, ત્યાં ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ ઉપસ્થિત રહેવાનું છે. કેટલીક મહત્ત્વની બાબતો, મહત્ત્વની સૂચનાઓ. ઉમેદવાર 1 થી વધુ વિષય માટે અરજી કરી શકે છે. અલગ અલગ ફી ભરવાની રહેશે. ચેકલિસ્ટ વગરની કે અધૂરી માહિતીવાળી અરજી રદ થશે. ખોટી માહિતી કે ખોટી ડિગ્રી હશે તો પણ અરજી રદ થશે. પસંદગી અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીનો નિર્ણય અંતિમ રહેશે. વધુ જાણકારી અને ટેકનિકલ સપોર્ટ માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે. ફોર્મ ડાઉનલોડ કરવા માટે BKNMUની વેબસાઇટ. અરજી ફોર્મ ક્યાંથી મળશે? તો BKNMUની આ વેબસાઇટ છે, તેમાં લેટેસ્ટ અપડેટ, તેમાં આ રીતે આ જાહેરાત માટેની લિંક છે, ત્યાંથી PDF માંથી અરજી ફોર્મ મળી જશે.